તો ભારતીય બજારમાં સોનાની કિંમતમાં 1,400 રૂપિયાના નોંધાયેલા ઘટાડા પર બુલિયન માર્કેટ એક્સપર્ટે પ્રતિક્રિયા આપી। તેઓએ કહ્યું કે સોનું એ વર્લ્ડ કરન્સી ગણવામાં આવે છે। સોનામાં થતું દરેક ઘટાડો એ ખરીદવા પાત્ર છે। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા लगावવામાં આવેલા ટેરિફના કારણે સોનાના ભાવમાં આ સ્થિતિ જોવા મળી છે। આ સાથે તેઓએ કહ્યું કે આવનારા દિવસોમાં પુતિન અને ટ્રમ્પ વચ્ચેની મુલાકાત સકારાત્મક પરિણામ આવે તો સોનાના ભાવમાં હજુ પણ 1,500 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે। જો કે બુલિયન માર્કેટ એક્સપર્ટ વૈશ્વિક સ્તરે જે મોંઘવારી વધી રહી છે તેને કાબૂમાં નહીં લેવાય તો સ્થિતિ નહીં સુધરે તેવી ચિંતા પણ વ્યક્ત કરી છે। અને યુએસની વચ્ચે જે એક પ્રકારની મીટિંગ વૈશ્વિક શાંતિને લઈને થવા પામી રહી છે, જો યુક્રેન દ્વારા તેને સપોર્ટ કરવામાં આવશે તો સોનાની અંદર વધુ થોડો ઘટાડો આપણને જોવા અહીંયાથી મળી શકશે। એટલે કે $100ની ઘટાડો અહીંયાથી પ્રાપ્ત થાય એવું મારું માનવું છે। પરંતુ જો તે ન થાય તો ચોક્કસપણે અહીંયાથી 100 રૂપિયાનો ઉછાળો આવે। કોઈ પણ ઘટાડો આવે છે સોના અને ચાંદીની અંદર, તે હાલના સંજોગોની અંદર સોના અને ચાંદીની ખરીદી માટેનો યોગ્ય સમય છે